વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓને લઈને ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે એબીવીપીએ આગામી 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। એબીવીપીના કાર્યકરો દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સોંપી વિદ્યાર્થીઓને લાંબા સમયથી સતાવતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। રજૂઆતમાં ઇન્ટરનલ માર્ક્સ અને રીએસેસમેન્ટ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ, યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ફી પેમેન્ટ દરમિયાન આવતી ટેકનિકલ મુશ્કેલીઓ, ગર્લ્સ કોમન રૂમમાં અપૂરતી સુવિધાઓ, ફેકલ્ટી પરિસરમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ તેમજ સેમેસ્ટર 1ના પરિણામમાં સહિતનો મુદ્દો, ફેકલ્ટી એપ્રુવલના મુદ્દો આને લઈને નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી હતી। એબીવીપીએ જણાવ્યું હતું કે આ તમામ પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી યુનિવર્સિટી તંત્રએ તાત્કાલિક યોગ્ય પગલાં ભરી વિદ્યાર્થીઓને રાહત આપે તેવી માંગણી કરવામાં આવી હતી। સાથે સંગઠન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આગામી 7 દિવસમાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો એબીવીપી દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એક ડીન મેડમની રજૂઆત કરવામાં આવી હતી। તેના મુખ્ય 2 વિષયો છે। એક કે વારંવાર ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એક જ વિષય ચાલી રહ્યો છે, બોયઝ વોશરૂમ ગર્લ્સ વોશરૂમ ક્લીન નથી, ચોખ્ખા નથી, તો તે વિષયને લઈને મેડમને આજે ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે। હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। અને બીજો મુખ્ય વિષય એ છે કે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં લેક્ચર્સ અને સેશન્સ ચાલુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ વડોદરામાં નથી, વડોદરાની બહારના છે અને ગુજરાતની બહારના છે, તે વિદ્યાર્થીઓની ભણતર બગડી રહ્યું છે, કારણ કે તે વિદ્યાર્થીઓને ફેકલ્ટી અપ્રુવલ આપવામાં આવ્યું નથી। તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે 2 દિવસની અંદર જો વિદ્યાર્થીઓને ફેકલ્ટી અપ્રુવલ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટી પ્રશાસનની રહેશે।